જય હિન્દ મિત્રો, ચૂંટણી પછી હવે આપણે મળ્યા પરિણામો પર. ઘણા બધા લોકોના ફોન કોલ્સ આવ્યા અને પૂછે છે કે તમારું શું કહેવું છે, અને આ ઘણી બધી બાબતે ચર્ચા પણ થઈ. ત્યારે મને લાગ્યું કે આપણે હવે ડીપમાં ચર્ચા કરવી પડે. ઘણા જણા મગજમાં શંકા ઈવીએમની છે અને ઘણા જણા છે કે શું થશે જોવાનું રહ્યું. ત્યારે મિત્રો હવે ખાસ તો પહેલાં વિડીયો શરૂ થતાં પહેલાં એક લિંક છે મારી 10 ડિસેમ્બર 2022ની ઈવીએમ મેજિક પર ચર્ચા કરીને મેં એક બનાવી હતી, જે હાલ અત્યારે કર્ણાટકમાં એક ઇસ્યુ ઊભો થયો કે ચૂંટણી પત્યા પછીનું મતદાન ઓટોમેટિક જ કેમનું વધી ગયું. એને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ, ફરિયાદો પણ થઈ. એની પર મેં 2022માં 10 ડિસેમ્બરે એક વિડીયો મૂકેલો છે. આ પૂરું જોજો એટલે ખબર પડશે. ઘણા જણા પૂછે છે કે ઈવીએમ પર તમારું શું કહેવું છે. ઘણા જણાનો દાવો છે કે સુપ્રીમ કોર્ટે આવું કીધું. એની પર આપણે ડીપમાં ચર્ચા કરીએ છીએ, પણ હું વ્યક્તિગત માનું છું કે સુપ્રીમ કોર્ટે જે પણ કીધું હોય એ, પણ ઈવીએમના દમ પર જ ભારતીય જનતા પાર્ટીએ 14માં પણ સરકાર બનાવી હતી. અહીંની વિધાનસભાઓમાં પણ આ પરિસ્થિતિ થઈ, 19માં પણ થઈ. હવે પણ જોવાનું રહ્યું કે જે ચૂંટણી પંચમાં બંને સભ્યો ભારતીય જનતા પાર્ટીએ પોતાના મૂકી દીધા, જે ચૂંટણી પંચમાંથી સુપ્રીમ કોર્ટના પ્રતિનિધિને હટાવી દીધા, જે ચૂંટણી પંચમાં વિપક્ષને નામ મૂકવાનો પણ મોકો નહીં આપ્યું, એ ચૂંટણી પંચ કેટલું ન્યુટ્રલ રહેશે. પણ હું સાથે સાથે એ પણ કહું છું કે આ વખતેની ચૂંટણી ભલે ઈવીએમથી હોય યા લોકશાહીથી હોય, લોકશાહીથી હશે તો બીજેપીએ જે ગોટગોળા ઊભા કર્યા છે એનો નાશ થશે. અને જો ઈવીએમથી પણ ભારતીય જનતા પાર્ટી જીતશે તો પણ હું તમને કહું છું કે એમના માટે ઘણા કપરા પરિસ્થિતિના સમય ઊભા થશે, કારણ કે જન આંદોલન અને જન લોક આક્રોશ ઊભો થશે અને ભારતીય જનતા પાર્ટીનું નામો નિશાન આ દેશમાંથી ખતમ થશે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહેશે, એવું મારું અવલોકન કહે છે, જેની પર આપ ધ્યાન આપો. ઘણા બધા મુદ્દા છે કે ઈવીએમમાં કઈ રીતે ગોટાળા થઈ શકે. મિત્રો, હું થોડીક વિગત આપને આપું છું, આપ ધ્યાનથી અને સ્ક્રીન પર વાંચજો. એટલે હું તમને કહું છું કે ફોર્મ 17G અને ફોર્મ 17K આ બે ફોર્મ જે છે આપવામાં આવે છે. ફોર્મ 17K એ મતદાન રજિસ્ટર છે, જે રજિસ્ટરમાં તમામ એન્ટ્રી હોય છે. ફોર્મ 17G છે એમાં કંટ્રોલ યુનિટ નંબર, ગ્રીન પેપર સીલ નંબર, ખાસ ટેગ નંબર એ લખીને એજન્ટ જે તે પાર્ટીનો બેઠો એને આપવામાં આવે છે, ને જેમાં એજન્ટની સહી હોય છે. સાથે સાથે એજન્ટ એકલાની નહીં, પણ એ એજન્ટની સાથે જે પણ અધિકારી હોય છે એની પણ સિગ્નેચર હોય છે ને આપવામાં આવે છે. અને આ તમામ બાબતો દરેક એજન્ટને આપવામાં જ્યારે આવતી હોય છે ત્યારે પણ ઘણા લોકો એવું કહે છે કે આટલું બધું વેલ પ્રૂફ હોય છે, તાળામાં મશીનો મુકાઈ જાય છે, થઈ કેમનું શકે. શંકા નંબર 1 કે તમામ લોકો એક મોક પોલ કરવામાં આવે છે. જેટલા એજન્ટ ગયા છે એમને ખબર હશે, બીજા જે આમ લોકો છે સમજવાની જરૂર છે. જે સવારે ચૂંટણી સમયે એજન્ટ જાય એની સામે એક મોક પોલ મશીનમાં કરવામાં આવે, પણ એ એજન્ટ દ્વારા કરવામાં નથી આવતું, તંત્ર દ્વારા કરવામાં આવે છે. કઈ રીતે? તો તંત્રએ આપેલી સૂચનામાં ધારો કે 5 ઉમેદવાર છે, 8 ઉમેદવાર છે, તો એ ઉમેદવારોમાં 5, 5, 6, 6, 7, 7 કઈ રીતે મત નાખવા એવું બતાવવામાં આવે ને એજન્ટો એ પ્રમાણે મત નાખે છે. પણ એક પણ ઉમેદવારને 10થી ઉપર મત એક જગ્યા પર નાખવા દેવામાં મોકપોલમાં આવતા નથી. મારી વાત સમજો, નાખવા દેવામાં આવતા નથી. એટલે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે જ્યારે તમારે મોકપોલ સ્વતંત્ર રીતે કરાવવો હોય તો એજન્ટની મરજી મુજબ કોઈ પણ પક્ષનો એક એજન્ટ ધારો કે 25 યા 30 મતનું એક ઉમેદવારમાં મોકપોલ કરવાની પરમિશન મળે, એવું માનું છું કે પારદર્શકતાથી મશીન ચેક. નંબર 2 કે જ્યારે ઈવીએમની શરૂઆત થઈ, આપણે બધા જાણીએ છીએ કે એનો મુખ્ય હેતુ હતો ખર્ચ ઓછો આવે, સમય ઓછો બગડે, રિઝલ્ટ તરત મળે. વન ઇલેક્શન વન નેશનની વાત કરવાવાળી પાર્ટી આજે ઈવીએમ પર 2-2 મહિના ચૂંટણીઓ ચલાવે છે. અને જ્યારે ચૂંટણી થતી હોય એ ચૂંટણીના આંકડાઓ દર 2-2 કલાકે અપડેટિંગ થતા હોય છે, છતાં પણ ચૂંટણી પત્યા પછી એ આંકડા અને ટકાવારીમાં પણ ગોટાળા થતા હોય છે. તો કઈ રીતે થઈ શકે? ડિજિટલ યુગમાં એકવાર ડિજિટલ આંકડો આવ્યા પછી આંકડો બદલાય નહીં, કારણ કે પેન કાગળથી લખાતો નથી. બેલેટ પેપરની ચૂંટણી 10 દિવસમાં પૂર્ણ થઈ જાય. આખા દેશમાં એક જ સમયે ચૂંટણીને એક જ સમયે રિઝલ્ટ જાહેર થતું હતું. પણ વન ઇલેક્શન વન નેશનની વાતો કરવાવાળી પાર્ટીમાં આજે તમે જુઓ કે અલગ અલગ ચરણની ચૂંટણીઓ અને અલગ અલગ પરિસ્થિતિમાં ઊભી થતી હોય છે. એટલે
આ જે બધી દિક્કતો છે એને લઈને સ્પષ્ટ કહીએ છીએ કે આ વખતેની ચૂંટણી ઈવીએમ વર્સિસ લોકશાહીની ચૂંટણી છે. હવે આમાં લોકશાહી જીતે છે કે ઈવીએમ જીતે છે એ આપણે જોવાનું રહ્યું. ઘણા લોકો એવું કહે છે કે નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીએ જ્યાં જ્યાં સભાઓ કરી હોય ત્યાં ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે, કારણ કે લોકો એમને સાંભળવા આવે છે. એની પર પણ અમે એક સોલ્યુશન જે હતું એની પર એક નજર કરી કે અમે જ્યાં ઊભા છે ત્યાંથી 500 મીટરે નરેન્દ્રભાઈ આવ્યા હતા. ત્યાં આગળ 24,700 ખુરશીઓની પબ્લિકની જગ્યા કરવામાં આવી હતી, પણ ત્યાં આગળ આપણે ગણીએ કે 30,000 પબ્લિક આવી. હવે 1775 બૂથમાં એ લોકોના બૂથ પ્રમુખો 1775 અને એમના પેજની કમિટી ગણીએ તો 56,000 લોકો એમના પેજની કમિટીના થાય એક જિલ્લામાં. આ તો 3 થી 4 જિલ્લાની ભેગી મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં ખેડા આવી ગયું, આણંદ આવી ગયું, બરોડા આવી ગયું, પંચમહાલ આવી ગયું. આ લોકોમાંથી તો એક જિલ્લામાં 56,000 લોકો હોય તો આટલા બધામાં થઈને હું માનું કે 2 લાખ એમના પેજ કમિટી હોય તો પછી નરેન્દ્રભાઈની સભામાં નરેન્દ્રભાઈને સાંભળવા માટે કરોડોના ખર્ચે આંગણવાડીની બહેનો તથા શિક્ષકો તથા સ્ટુડન્ટોને ફરજિયાત બસોમાં ધકેલીને દબાઈને અહીંયા આગળ ગરમીમાં લાભ લોલચ આપીને પૈસા આપીને લાવવાની જરૂર કેમ પડે? એનું વિશે તમે વિચારજો. જો એટલી જ નરેન્દ્રભાઈની લોકપ્રિયતા હોય તો કેમ થઈ શકે? અને 2-2 લાખે 3-3 ને 5-5 લાખે જો નરેન્દ્રભાઈની ચાહનાથી વોટની બહુમતીથી જીતી જાય તો હું માનું છું કે જે ભાઈના નામ માટે, જે ભાઈના અવાજથી, જે ભાઈના પ્રેમમાં 5 લાખની લીડ જો પ્રજા એમને આપતી હોય તો એ ભાઈ જ્યારે પોતે રૂબરૂ પધાર્યા હોય તો એમને સાંભળવા માટે આ લાખોની ભીડ કેમ હજારોમાં પરિવર્તિત થઈ જાય છે, કેમ આવતી નથી? આવા ઘણા બધા પ્રશ્નો છે. પણ મિત્રો, આપણે જેમ વાત કરી કે આ વખતેનું આ 17G 17K આ બધા ફોર્મ આપવામાં આવે છે, એની સાથે વિગત આપવામાં આવે છે. તો ઈવીએમની જે પ્રક્રિયા છે તમે તમારા ફોનમાં પણ ગમે ત્યારે ગમે તે વસ્તુ બદલી શકો છો. એટલે ઈવીએમ પર આપણે 100% એવું જાણીએ છીએ કે ઈવીએમથી વોટિંગ થઈ શકે. અને જો ઈવીએમની હિતમાં યા પછી લોકોની મરજીથી તમે એવું કહો છો કે વોટિંગ થાય છે તો એ વોટિંગ દેખાતું કેમ નથી? એ પ્રજા દેખાતી કેમ નથી? 24 થી 30,000 પ્રજા ભેગી કરવા માટે લાખોનો ખર્ચો કરીને જબરદસ્તી લાવવા પડે. એની સામે લાખોની સંખ્યામાં લોકો વિરોધમાં રોડ પર ઉતરે છે અને ભેગા થાય છે. જો લાખોની સંખ્યામાં ભેગા થતા હોય તો લાખોની સંખ્યામાં વોટિંગ પણ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કર્યું હોય. એટલે આ જે છે તો આપણે સૌને કહું છું કે મારા 2014, 2019, 2017, 2022 આ તમામ જગ્યાએ અમે અવલોકન કરીને જણાવ્યું છે કે કઈ રીતે ઈવીએમના કારણે વોટિંગ બદલાતું હોય છે. હવે જ્યારે 4 જૂને પરિણામ આવવાનું છે ત્યારે પણ હું બહુ સ્પષ્ટ કહું છું કે આ ચૂંટણી જે છે એ ઈવીએમ વર્સિસ લોકશાહીની છે. એમાં કોણ જીતે છે એ તો એ સમયે જીતીશું, પણ આ વખતેનું જે પણ પરિણામ હશે એ પરિણામ ભારતીય જનતા પાર્ટીના અંત માટે નિર્ણાયક સાબિત થશે. આ મારું અવલોકન છે. આપ સૌ મિત્રો પણ આ વિડીયોને સમય પણ છે, શોર્ટ રીલ્સ આપણાને જોવામાં વધારે સરળ પડે છે, પરંતુ આ લાંબો વિડીયો પૂરો જોજો, લોકો સુધી પહોંચાડજો. અને ખાસ એ એજન્ટો પણ આ બધા જે ટેગ છે, જે નંબરો છે એ તમામ પણ જગ્યાએ જાય, બૂથ પર જાય, તેને વેરીફાઈ કરજો. તમે જે મત પડેલા છે એ આંકડા વેરીફાઈ કરજો. અને આ તમારે જોવાનું રહ્યું, કારણ કે પ્રજા માટેની ચૂંટણી નથી. આ ચૂંટણી તમામ તંત્ર કરાવે છે ને તંત્ર અધિકારીઓ સરકાર સાથે સંકળાયેલા હોય છે અને સંકળાયેલા અધિકારીઓ દ્વારા જ ઘણા મોટા પાયે અમુક ખાસ પક્ષોને ફાયદો કરાવવા માટેની કામગીરી પણ કરવામાં આવતી હોય છે. અને આ લોકતંત્રને, આ લોકશાહીને બચાવવા માટે આપણે ભેગા થઈને આગળ વધવું પડશે. એટલે ચિંતા ના કરશો. આ વખતેનું તમામ ચૂંટણી ક્યાંક ને ક્યાંક લોકશાહી માટે હિતકારક સાબિત થશે. ભારતીય જનતા પાર્ટી એમનું પૂરું દબાણ લગાવી દે, પરંતુ હવે એમની પાર્ટીમાં પણ લોકો માનવા માંડ્યા છે કે આ લોક હિતની પાર્ટી નથી, આ સંવિધાનિક સાચવી શકે એવી પાર્ટી નથી, યા લોકશાહી સાચવી શકે એવી પાર્ટી નથી. ત્યાં પણ જ્વાળા ઊભો થઈ ગયો છે. એટલે મારું સ્પષ્ટ અવલોકન છે. તમામ લોકો મને પૂછતા હતા એટલે મેં આ જાહેર વિડીયો બનાવીને આપ સુધી મોકલું છું. લોકો સુધી પહોંચાડજો કે 100% ઈવીએમના મતદાનથી
થી ભારતીય જનતા પાર્ટી જીતી શકે છે। અને ખાસ વાત, આ દેશમાં સટ્ટા એ કાળાબજારી કહેવાય। સટ્ટા પર રોક હોય ને એ સટ્ટાના આધાર પર મીડિયા 3 દિવસથી પરિણામો બતાવી રહી છે। શું કહેવાય, સટ્ટા એવું કહેવાય છે કે 2 નંબરનો ધંધો છે। પોલીસ દોડી રહી છે સટ્ટાબાજો પાછળ, અને સટ્ટાબાજોના ભાવના નિર્ણાયક પર સરકાર ચૂંટણી બાબતની જાહેરાતો થઈ રહી છે। સમજવાનું તમારે છે કે હવે સટ્ટા બજારની સરકાર છે યા પ્રજાતંત્રની સરકાર છે, પણ આપણે સૌ સાથે મળીને લોકશાહી માટે આ જ રીતે લડતા રહીશું। પરિણામ લોકોના હિતમાં આવવાનું છે, રિઝલ્ટ લોકોના હિતમાં મળવાનું। તો ચલો આપણે સૌ સાથે મળીને 4 જૂને જોઈએ કોણ જીતે છે અને કોણ હારે છે। વંદે માતરમ।